આપણે ન ગણી શકાય મુખ્ય આરોપી, પણ જે પીડિત છે એણે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ લીધું છે. અને 2 દિવસ પહેલા પણ જયરાજ આહિરને સીટે બોલાવ્યા હતા. ત્યાંના ધારાસભ્ય છે ને અત્યારે કેબિનેટમાં મંત્રી છે એવા જીતુભાઈ વાઘાણી છે, એમના વિધાનસભા ક્ષેત્રમાં તેઓએ આંદોલનની જાહેરાત કરી હતી. મંજૂરી ન મળે તેના માટે આંદોલન કરશે. એ તપાસમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો છે, દેરી થઈ રહી છે, વાતનો વારંવાર તે ઉલ્લેખ કરતા રહ્યા. પછી જે રીતે 5 કલાક એમને પૂછપરછ થઈ છોડી દેવામાં આવ્યું, એ એક સવાલોના ઘેરામાં આવ્યો. તમામ લોકોએ પૂછ્યું આ કેસ બને અને ત્યાં આખો વિદ્રોહ ચાલુ રહે તો આગામી દિવસોની અંદર ત્યાં કોળી વર્સેસ આહિર સમાજ થવાની સંભાવના છે. અહીંયા સીધી રીતે વાત કરીએ તો વિલન તરીકે હવે માયાભાઈ તો હતા જ, પણ હવે કેબિનેટ મંત્રી અને સરકારમાં મુખ્ય કદ્દાવર નેતા જેને કહેવાય એવા જીતુભાઈ વાઘાણી પણ બની ગયા છે. અને ભાજપને કે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું અઘરું છે, ને જો આમને અરેસ્ટ કરાવી દઈએ તો ડેમેજ કંટ્રોલ થઈ શકે છે. પણ શું માયાભાઈ આના માટે તૈયાર છે? સવાલ થાય ને. જો અરેસ્ટ થાય, કેસ ચાલે તો પછી જે પોલિટિકલ જે વારસદાર છે માયાભાઈની ઈચ્છા છે એ પૂરી થશે. પણ આ 72 કલાકની અંદર શું રહ્યું બાકી રહી ગયું? કોઈ પુરાવા બાકી રહી ગયા હતા? શું સીસીટીવી બાકી રહી ગયા હતા? કે કોઈ લખાણ બાકી રહી ગયું હતું? એ તમામ વસ્તુ જાણવા માટે અત્યારે એસઆઈટીએ જયરાજસિંહને બોલાયા છે. બીજી વાત તમે લોકો કે પ્રેમપત્ર મોકલે અને પછી તમે અહીં જવાબ લખાઈ જાઓ. એટલે એવું માને છે કોળી સમાજ કે જીતુભાઈ વાઘાણી છે એ આ તમામ ઘટનાક્રમની અંદર મેઇન વિલનનું પાત્ર ભજવી રહ્યા છે. અને એટલા માટે તે લોકો ત્યાં જઈને એમને પોતાની શક્તિ પ્રદર્શન છે કરવા માંગે છે. કદાચ જીતુ વાઘાણી પોતાની મિત્રતા નિભાવી રહ્યા એવું પણ બની શકે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી અને આપણી સાથે જોડાઈ ગયા છીએ અમારા સહયોગી અનિલ પટેલ. તો સર, આજે સીધા બગદાણાની ઘટના પર જ આવીએ. તો આ સમગ્ર ઘટનામાં જેને મુખ્ય આરોપી ગણી શકાય તેવા જયરાજ આહિરને એસઆઈટીએ ફરીથી આજે બોલાવ્યા છે. તો આનો શું અર્થ કાઢી શકાય? નિરાલી, આપણે ન ગણી શકાય મુખ્ય આરોપી, પણ જે પીડિત છે એણે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ લીધું છે. પીડિત એટલે કોણ? તો પીડિત એટલે નવનીતભાઈ બાલદિયા. વારંવાર તેમણે કીધું છે કે મુખ્ય આરોપીને બોલાવવામાં આવતા નથી અને 2 દિવસ પહેલા પણ જયરાજ આહિરને સીટે બોલાવ્યા હતા. 5 કલાક સુધી જે છે એ બેઠક એમની ચાલી. બેઠક કહી શકાય, કારણ કે એને વિશ્વાસ નથી કે કોઈ પ્રોપર જવાબ લખ્યું હશે. 2 દિવસથી આંદોલન માટે તૈયારીઓ અને 1 તારીખે આહિર જે સમાજ સામે એટલે કે મૂળ જે આરોપી છે ન્યાયના નામે જે કોળી સમાજ છે એને તમામ પ્રકારની મંજૂરીઓ અને ખાસ કરીને જે ત્યાંના ધારાસભ્ય છે ને અત્યારે કેબિનેટમાં મંત્રી છે એવા જીતુભાઈ વાઘાણી છે, એમના વિધાનસભા ક્ષેત્રમાં તેઓએ આંદોલનની જાહેરાત કરી હતી. મંજૂરી ન મળે તેના માટે આંદોલન કરશે. પણ હવે સવાલ મુખ્ય એ છે કે બે દિવસ પછી જ એટલે કે હજુ તો 72 કલાક પણ નહોતા વીત્યા અને ફરીથી જો જયરાજ આહિરને બોલાવવાની ફરજ પડી સીટને, તેવું તો શું થયું આ 2 દિવસની અંદર જે પહેલા દિવસ નહોતું થયું? સવાલ મનમાં વ્યાજબી છે, કારણ કે જે રીતે એમના વકીલો એટલે કે પીડિતના વકીલો કિશન મેર સહિત એમની આખી ટીમ સાથે મુખ્ય જે પીડિત છે એ નવનીતભાઈ બાલદિયા આરોપ લગાવતા રહ્યા હતા. તમામ જે તે તપાસ અધિકારી જે તે સમય પીઆઈ ને લોકો હતા એમના ઉપર એમને ગંભીર આરોપ લગાવ્યા. એ સિવાય આખી તપાસ કઈ રીતે ડીરેલ કરવામાં આવી રહી છે, જે સીસીટીવી જોઈએ, કે જે તપાસ જોઈએ, જે લોકેશન જોઈએ, સીડીઆર જોઈએ, એ તપાસમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો છે, દેરી થઈ રહી છે, વાતનો વારંવાર તે ઉલ્લેખ કરતા રહ્યા. પછી જે રીતે 5 કલાક એમને પૂછપરછ થઈ છોડી દેવામાં આવ્યું, એ એક સવાલોના ઘેરામાં આવ્યો. તમામ લોકોએ પૂછ્યું કે આ કેમ થયું? સીટ અત્યાર સુધી શું તપાસ કરી સીટથી આપણે પૂછાય નહીં, કારણ કે નહીં તો રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારમાં આપવાનો છે. અને સીટની શું મતલબ છે એ તમને ખબર છે, મને ખબર છે કે સીટ જે છે એ કોઈ પણ મામલાને ઠંડા પસ્તામાં નાખવા માટે એટલે ઠંડુ પાડવા માટે હોય છે. આજે સીટે કયા કારણોસર બોલાયા છે? કારણ કે સીટે મને નથી લાગતું કોઈ જઈને અરેસ્ટ કરશે. હા, પૂછપરછ કરશે, કારણો દર્શાવશે, તમામ વસ્તુઓ કરશે, પણ કેવી રીતે આ તમામ ઘટનાક્રમ અંજામ અપાયું, તપાસમાં શું બાકી રહી ગયું હતું અને આજે 2 દિવસ પછી શું થયું, એક મોટો સવાલ છે.
સવાલ એટલા માટે છે કારણ કે બધાને ખબર છે કે માયાભાઈ આહિર હવે ભાજપમાં છે, એમનો દીકરો હવે ભાજપમાં છે, એમના દીકરો તળાજાથી ચૂંટણી લડે અથવા જે તે વિસ્તારમાં જે છે ત્યાં ચૂંટણી લડે એના માટેની તૈયારીઓ ચાલતી. તો એ વાતની ખબર છે કે આ ઘટનાક્રમ થયું. તમે જુઓ ત્યાં કેવું થઈ રહ્યું છે અત્યારે, જે 2 દિવસથી કે 3 દિવસથી આપણે વાત કરી રહ્યા છીએ, નવનીતભાઈ બાલદિયા હોય કે એમના એડવોકેટ કે સમાજના આગેવાનો એમની સાથે 1 તારીખે તેઓ બેઠક કરશે. બેઠકની અંદર જે લોકો એવા હોય જેમને ફરિયાદ હોય જયરાજ આહિર સામે, એ તમામ લોકો આવે, પોતાની ફરિયાદ નોંધાવે અને એક મજબૂત જે કેસ છે તે જયરાજ આહિર સામે બને. જો આ કેસ બને અને ત્યાં આખો વિદ્રોહ ચાલુ રહે તો આગામી દિવસોની અંદર ત્યાં કોળી વર્સેસ આહિર સમાજ થવાની સંભાવના છે. ભલે વારંવાર કોળી સમાજમાંથી લોકો કહેતા હોય કે અમારે આ સમગ્ર આહિર સમાજ સાથે વાંધો નથી, અથવા આહિર સમાજના લોકો કહેતા હોય વાંધો નથી, પણ આ એક વૈમનસ્યનું કારણ હોઈ શકે છે. કારણ શું હું તમને કહું. માયાભાઈ આહિર કોઈ નાનું નામ તો છે નહીં. પોતાની ગાયકી માટે, પોતાના ડાયરા માટે, એ તમામ માટે તેઓ વિશ્વવિખ્યાત છે ગુજરાતી સમાજમાં, ગુજરાતમાં, ભારતમાં કે વિશ્વમાં. એમનો દીકરો શું કરી રહ્યો છે અથવા એ પોતાના દીકરાને કઈ રીતે પ્રોજેક્ટ કરી રહ્યા છે આપણને ખબર છે. એમનો દીકરો જો પ્રોજેક્ટ થાય તો શું થાય? એમનો દીકરો જો પ્રોજેક્ટ થાય તો આગામી દિવસોમાં ત્યાં જે કોળી સમાજના ધારાસભ્યો થાય છે એ એક એનું નામ કપાય. એટલે ત્યાંના જે પત્રકારો છે એવું કે છે નિરાલી કે જો આવું થાય તો કોળી સમાજનું વર્ચસ્વ ત્યાં ઘટે. અને ભૂતકાળમાં એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં 2017 થી 2022માં સ્વયં રાજુલામાં અમરીશ ડેર જે પોતે આહિર સમાજમાંથી આવે છે એ ત્યાં ચૂંટણી જીત્યા હતા. કોને હરાવીને? તો હીરાભાઈ સોલંકીને હરાવીને. એના કારણે થયું કે એવું કે હવે જ્યારે જીત્યા તો એ તમામને જે સમર્થન છે એવું માનવામાં આવે છે કે આહિરભાઈએ માયાભાઈ આહિરે કર્યું હતું. તો એવું કહેવામાં આવે છે લોકલ સ્તરે કે આ બદલો છે. પણ સવાલ એ પણ છે કે બદલો હોઈ શકે, કેવી રીતે તમે એને સાબિત કરો કે બદલો નથી? તો સીટે પ્રોપર તપાસ કરવી જોઈએ. જે આરોપી, જે પીડિતે આરોપી ઉપર જે નામ લીધું છે કે આ ભાઈ છે એની તપાસ પ્રોપર કરવી જોઈએ, એને અરેસ્ટ કરવી જોઈએ. એફઆઈઆર માં જ કોઈ વ્યક્તિ હોય, પણ એ વસ્તુ કંઈ થઈ નહીં. શરૂઆતથી જ કેસ છે સતત બગડતો રહે. હવે સતત બગડતો રહે તો પછી શું? એનો રસ્તો શું? સતત પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા, હટાવવામાં આવ્યા, જે બી એબીસીડી થયું, આરોપો લાગ્યા કે ખોટા આરોપીઓને પકડ્યા, 10 લાખ આપવાની વાત કરી, એ તમામ વસ્તુઓ થઈ. એસઆઈટીમાં પોલીસ અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા. આ તમામ ઘટનાક્રમ આપણી સામે છે. પણ સવાલ એ છે કે હજુ પણ આના મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ કોળી સમાજ લે છે. કોળી સમાજ આંદોલનો કરી રહ્યો છે, કોળી સમાજ ભેગો થઈ રહ્યો છે. કોળી સમાજના જે લોકો છે એ લોકો કહી રહ્યા છે કે અમે રાજીનામું આપી દઈશું. જે લોકો સરપંચ છે એ લોકો છે. અહીંયા સીધી રીતે વાત કરીએ તો વિલન તરીકે હવે માયાભાઈ તો હતા જ, પણ હવે કેબિનેટ મંત્રી અને સરકારમાં મુખ્ય કદ્દાવર નેતા જેને કહેવાય એવા જીતુભાઈ વાઘાણી પણ બની ગયા છે. જીતુભાઈ વાઘાણી એટલા માટે બની ગયા છે કે પોલીસ તેમના ઇશારે કામ કરે છે, પોલીસ યોગ્ય તપાસ એમના માટે નથી કરી રહી. એવી તમામ વસ્તુઓ અત્યારે આરોપો લાગ્યા છે. સવારે જ આપણે જે કિશન મેર છે, એમના એડવોકેટ છે, એમની સાથે વાત કરી, એમણે કીધું આ વાત કે તમામ જે વહીવટો છે ત્યાં લોકલ પોલીસ સ્ટેશનમાં એ જીતુભાઈની ઓફિસથી ત્યાં વહીવટો થઈ રહ્યા છે. તો તેમને મંજૂરી નહીં મળે તો તેઓ તમામ વસ્તુ કરશે. ખાસ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે તો એના ઉપર કેવી અસર પડશે, એ તમામ રસ્તો છે. પણ વાત અહીં એ જ છે નિરાલી, હજુ પણ હું તમને કહું છું કે 72 કલાકમાં એવું તો શું થયું જે 72 કલાક પહેલા 5 કલાક બોલાઈને ન થયું ને શું બાકી રહ્યું હતું સીટ પાસેથી? શું આના માધ્યમથી કઈ જરાસી ને એને લાગે આમ આદમી, સોરી માફ કરશો, આમને ભાજપને કે હવે આ ડેમેજ કંટ્રોલ કરવું અઘરું છે ને જો આમને અરેસ્ટ કરાવી દઈએ તો ડેમેજ કંટ્રોલ થઈ શકે છે. પણ શું માયાભાઈ આના માટે તૈયાર છે? સવાલ થાય ને. જો અરેસ્ટ થાય, કેસ ચાલે તો પછી જે પોલિટિકલ જે વારસદાર છે માયાભાઈની ઈચ્છા છે એ પૂરી થશે? મને લાગે નહીં થાય. અને કોઈ બી પિતા એવું નહીં છે કે એમનો પુત્ર જેલમાં જાય, એના ઉપર જેલમાં જાય એટલે કાળી ટીડી લાગે. જ્યારે પણ એનું કેસ ચાલે ત્યારે સદંતર એ તમામ વસ્તુ ચાલવાની. ત્યારે પણ હાઈલાઇટ થાય, એ છૂટી જાય ત્યાં સુધી લોકો એ યાદ રાખે છે કેસ થયો તો, એવું યાદ રાખે છે કે આ વખતે તારીખ છે,
તો એવું તો છે નહીં આપણા ત્યાં કે 45 દિવસમાં જે રાજકોટમાં ઘટ્યું હતું ત્યાં કે છોકરી જોડે કે જેની સાથે દુષ્કર્મ થયું અને 45 દિવસમાં કેસ પૂરું થઈ જશે. મિનિમમ 5 વર્ષ 10 વર્ષ કેસ ચાલશે. જ્યારે પણ તારીખો આવશે ત્યારે તમે માનીને ચાલો કે ફરીથી એ ચર્ચામાં આવશે, છાપાની હેડલાઇન બનશે, શું થયું, શું તપાસ થયું. જો એ દોષિત સાબિત થાય તો પણ હેડલાઇન બને, અને જો એ દોષિત સાબિત ન થાય, નિર્દોષ છૂટે તો બી સાબિત થાય, પણ ત્યાં સુધી એનું પોલિટિકલ કરીએ તો દાવ પર લાગી જાય. એટલે કોઈ પણ પિતા એટલે માય ભાઈ યાર આવું ન ઈચ્છે, એટલે આરોપો લાગે છે કે તેઓ સમાધાનની પ્રક્રિયા કરી રહ્યા છે, તેઓ સમાધાન માટે પ્રયત્નો કરી રહ્યા છે, કેટલાક લોકોને આજુબાજુ ફેરવી રહ્યા છે. પણ કોળી સમાજમાં જે રોષ છે એના કારણે જેના મોટા નેતાઓ છે એ પણ બોલવાથી ડરે છે. કુંવરજી બાવળીયા આજે જ પોતાના વિસ્તારમાં હતા, લોકોએ પૂછ્યું તો જવાબ તો આપ્યો, પણ જવાબ ન આપવા જેવું હતું. એટલે એ તમે માની શકો છો કે તમામ પ્રકારની ઘટનાક્રમ થઈ રહી છે. જોઈએ હવે સાંજ સુધી. કહેવાય કે હું હિન્દીમાં કહેવત છે કે દેખને શામ તક મુંહ કિસ કરવટ બેઠતા હૈ. એટલે સાંજ સુધી આપણે બધા રાહ જોઈએ કે એમને અરેસ્ટ થાય, કે એમને ફરી જવાબદારી છોડી દેવામાં આવે છે. શું સમાજના રાજનીતિક રીતે કે સામાજિક રીતે થઈ રહ્યું છે જોવા જેવી બાબત છે. પણ ઠીક છે, લેટ્સ ગો, લેટ્સ સી. સર 2 દિવસ પહેલા પણ જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા હતા, પૂછપરછ પણ થઈ 5 કલાક સુધી. તો એવું તો શું બાકી રહી ગયું હતું કે આજે ફરી એમને બોલાવવામાં આવ્યા? જો સીધો આરોપ જે ફરિયાદીઓએ શું લગાવ્યો કે ભાઈ અમને ત્યાં માર્યા, અમને પહેલા માર્યા, પછી વિડીયો કોલ થયું, વિડીયો કોલ થયા પછી કોઈને વાત કરવામાં આવી, પછી વિડીયો આવ્યા કે જે લોકો આરોપીઓ હતા એ એમના ફાર્મ હાઉસ ઉપર દેખાયા. જ્યાં ઘટના થઈ એ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર છે. જ્યાં ઘટના થઈ ત્યાં હોટલ હતું, હોટલમાં પણ સીસીટીવી મારવાના કેસ હશે. આ તમામ ઘટનાક્રમ હશે તો એ શું એની 5 કલાકમાં પૂછપરછ નહીં થઈ શકી હશે? એક સવાલ છે ને કે 5 કલાક બહુ મોટો સમય છે. જો તમે નોકરિયાત હોય ને 5 કલાક નીકળી જાય તો આપણે કહીએ ખાસ ચલો અડધાથી વધારે સમય નીકળી ગયો છે. 5 કલાકમાં શું એમની પાસેથી એવી કોઈ વસ્તુ કઢાવી શકી હતી કે ભાઈ તમે ક્યાં હતા એ દિવસ દરમિયાન, તમારા ફોનનું લોકેશન શું હતું, તમારા ફાર્મ હાઉસની સ્થિતિ શું હતી? આ તમામ વસ્તુ ચર્ચા થાય ને. એવું કહેવામાં આવે છે કે પોલીસ હજી એમના ફાર્મ હાઉસ ઉપર નથી ગઈ. તો જો એવું કહી દે કે મારા જે ફાર્મ હાઉસમાં જે ડીવીઆર છે એ માત્ર 15 દિવસનું જ રેકોર્ડિંગ થાય છે, તો ક્યાંનો 15 દિવસ તો વીતી ગયા છે ઘટનાને, 20-22 દિવસ થઈ ગયા છે. તો પછી શું કરશે પોલીસ અથવા એસઆઈટી? એક સવાલ છે ને. ભલે તમામ એવા લોકો જેને તમે નાના મુખ્યમંત્રી કહી શકો છો કે મોટા મુખ્યમંત્રી કહી શકો છો દાવો કરતા હોય, પણ સીધી રીતે એક વાત સાબિત થઈ કે એક સામાન્ય વ્યક્તિ જેનું નામ નવનીત બાલદિયા છે, કોળી સમાજના લોકો એને સમર્થન કરે છે અને એ ઊભો છે. એમનો એવો દાવો છે કે આ લડાઈ તાકાતવર વર્સસ કમજોરની છે, અને કમજોર અહીં કોળી સમાજના નવનીત બાલદિયા છે. એમની પાછળ તમામ પ્રકારના રાજકીય કાવાદાવા નથી, પણ કોની પાછળ છે તો જયરાજસિંહ એમના પિતા બધી વસ્તુ કરી રહ્યા છે. એમના પીએમ નો ફોટો એમની જોડે જુઓ તો કંઈ થતું નથી. તો સવાલ એ છે કે જે પણ ટેકનિકલ વસ્તુ, કારણ કે જો હું નિષ્ણાત નથી તપાસ એજન્સીનું કે પોલીસનું કે સો કે એડવોકેટ બી નથી, એટલે સીટે કે પોલીસે તપાસ કેવી રીતે કરવી જોઈએ એ હું ના શીખવાડી શકું, હું ન કહી શકું. પણ જે લોકો વકીલ છે, જે લોકો આ સિસ્ટમ સાથે જોડાયેલા છે, શું એ લોકો કહી શકે? જો થઈ શકતું, જે લોકો તપાસ કરી રહ્યા છે આઈપીએસ લેવલના લોકો છે, ખૂબ ભણેલા ગણેલા છતાં તમામ પ્રકારની વસ્તુમાં વિલંબ થઈ રહ્યું છે. હવે વિલંબ થઈ રહ્યું છે તો રસ્તો શું? રોજ કાઢવા માટે, કારણ કે 26મી જાન્યુઆરી આવી રહી છે, શું કોઈ અઘટિત ઘટના થઈ શકે છે? આ તમામ પ્રકારની વસ્તુની ચિંતા તંત્રને છે. હવે તંત્ર શું કરશે એ જોવા જેવી બાબત છે. પણ આ 72 કલાકની અંદર શું રહ્યું બાકી રહી ગયું? કોઈ પુરાવા બાકી રહી ગયા હતા? શું સીસીટીવી બાકી રહી ગયા હતા? કે કોઈ લખાણ બાકી રહી ગયું હતું? એ તમામ વસ્તુ જાણવા માટે અત્યારે એસઆઈટી જયરાજસિંહને બોલાયા છે, જયરાજ આહિરને બોલાયા છે. જોઈએ હવે કે જે બાકી રહ્યું તે કઈ નીકળે છે કે ફરીથી એમને કાયદા ઉપર વિશ્વાસ છે ને આ બધી વસ્તુ કહીને એમને જવા દેશે. સર, કોળી સમાજ પોતાનો ગુસ્સો કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પર કેમ કાઢી રહ્યા છે? જો આજે સવારે જ એમને લોકોએ વાત કરી, જેમના વકીલ હતા એમની સાથે, એમનો સ્પષ્ટપણે એવું કેવું છે કે માયાભાઈ આહિરને જે સમર્થન છે તે જીતુભાઈ વાઘાણી સમર્થન આપી રહ્યા છે સરકારમાંથી.
અને એમનું પ્રેશર છે પોલીસ ઉપર, એટલે પોલીસ અથવા એસઆઈટી જાણી જોઈને તમામ વસ્તુ કરી રહી છે અથવા તો ડિલે કરી રહી છે. એટલે એમને ન્યાય નહીં મળે એના માટે જે જવાબદાર વ્યક્તિ છે એ જીતુભાઈ વાઘાણી હશે. એટલે સીધી અને સાથે જીતુભાઈ વાઘાણીએ શરૂઆતમાં જે રીતે ફોટાઓ વાયરલ કરેલા એના કારણે પણ નારાજગી છે. જે રીતે એમણે હીરાભાઈ સોલંકીનું વાયરલ કર્યું, એ સિવાય કોણજી બાવળિયાનું જે ફોટા તમામ વસ્તુ કરી હતી, એટલે એમને લાગે છે કે જે કોળી રાજનીતિ છે એને ડેમેજ કરવાનો પ્રયત્ન જે છે તે જીતુભાઈ વાઘાણી કરી રહ્યા છે. મોટી વાત એ છે કે તમામ વચ્ચે જીતુભાઈ વાઘાણી કોના પક્ષે છે? ભાઈ, જો કોળી સમાજ આરોપ લગાવતો હોય, આપણે હિન્દીમાં કહેવત છે ને કે ધુઆં ઉઠાય તો આગ કઈ હોગી, એમને તો કઈ વસ્તુ થાય નહીં. ભૂકંપ આવ્યું છે તો ક્યાંક એપિસેન્ટર હશે તો જ વસ્તુ થાય. તો શું જીતુ વાઘાણી, સવાલ એ છે કે શું જીતુ વાઘાણી કોળી સમાજને ડેમેજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા કર્યું છે? એમની રાજનીતિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, હીરાભાઈ સોલંકીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરસોત્તમ સોલંકીની રાજનીતિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એની સામે આહિર સમાજની જે રાજનીતિ છે એને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ તમામ પ્રકારના સવાલો છે. સીધી રીતે આરોપ છે કોળી સમાજનો કે સીધી રીતે તેઓએ નુકસાન પહોંચાડ્યું, એ લોકોને મંજૂરી નથી આપવામાં આવી રહી સભાઓ માટે. આ તમામ વસ્તુઓ છે. અને વચ્ચે વચ્ચે જે ઘટનાઓ ઘટી છે એ પોલિટિક્સ પોતાની દૃષ્ટિએ હોય, પણ જ્યારે કોઈ કાયદાકીય લડાઈ થાય, કોઈ લીગલ ઘટના બને, પોલીસની ઘટના બને, તો જેનું નામ લખાવવામાં આવે એની અરેસ્ટ થવું સ્વાભાવિક છે. પોલીસ કે એસઆઈટી રોજ 2-3 લોકોને, નવા લોકોને પકડી પાડીને કે આ ભાઈ પકડ્યા છે, આ પકડ્યા છે, પકડ્યા છે, આ નવું વ્યક્તિ પકડાયો છે, આવું થયું છે, પેલું થયું. પણ મુખ્ય આરોપીને પકડવા માટે એમને સમન્સ મોકલવામાં આવે. બીજી વાત તમે લોકો કે પ્રેમપત્ર મોકલે અને પછી તમે અહીં જવાબ લખાઈ જાઓ. એટલે એવું માને છે કોળી સમાજ કે જીતુભાઈ વાઘાણી છે એ આ તમામ ઘટનાક્રમની અંદર મેઇન વિલનનું પાત્ર ભજવી રહ્યા છે. અને એટલા માટે તે લોકો ત્યાં જઈને એમને પોતાની શક્તિ પ્રદર્શન છે કરવા માંગે છે. કદાચ જીતુ વાઘાણી પોતાની મિત્રતા નિભાવી રહ્યા એવું પણ બની શકે. ભાઈ, ત્યાં મોટા ગાયક કલાકાર છે માયાભાઈ આહિર, એમની મિત્રતા હોઈ શકે છે. અને એવું કહેવાય, એવું સંભળાય છે, કહેવાય છે કે પહેલા માયાભાઈ આહિર છે કોંગ્રેસી વિચારધારાના હતા, પણ એમને ભાજપમાં લાવનારા અને તમામ પ્રયત્નો કરનારા જીતુભાઈ વાઘાણી છે. એટલે આ તમામ ઘટનાક્રમ છે, બધી સાંભળેલી વસ્તુઓ છે. પણ આના કારણે સીધી રીતે કોળી સમાજને લાગે છે કે આ તમામ ઘટનાક્રમમાં જે તપાસ નથી થઈ રહી એના માટે જીતુભાઈ વાઘાણી જવાબદાર છે ને એટલા માટે તેઓ વિરોધ બી કરી રહ્યા છે. અને એમના જ વિધાનસભા ક્ષેત્રમાં જો મંજૂરી મળશે, અને આજના ઘટનાક્રમ ઉપર હું તમને કહી દઉં, આજના ઘટનાક્રમ પર ઘણી બધી બાબતો લાગુ પડશે. જો સીટ કહેશે કે ભાઈ પુરાવા છે અને જરાસની ધરપકડ કરવી જોઈએ, ધરપકડ થાય તો આજની ઘટનાક્રમ પછી આગામી જે રાજનીતિ છે કોળી સમાજની એ બદલાશે. નહીં તો મને નથી લાગતું કે જો આજ પછી બી છોડી દેવામાં આવે, તપાસ પોતાની રીતે કરવામાં આવે તો કોઈ લાભ આનાથી સરકારને થવાનો છે કે પછી જે હીરાભાઈ સોલંકી કે એ લોકો છે એ લોકોને થવાનું છે. આજની ઘટનાક્રમ ઘણું બધું આગામી ભવિષ્ય જે છે એનું નિર્ધારણ કરશે. જી સર, આગામી દિવસોમાં કોળી સમાજ મોટું આંદોલન કરવાની ચીમકી કેમ આપી રહ્યા છે? એ લોકોને લાગે છે કે કોળી સમાજને આખા રાજ્યમાં દબાવવામાં આવી રહ્યા છે. કેમ? આ ઘટનાક્રમમાં અત્યારે 20-22 દિવસ સુધી થઈ ગયા, પણ હજુ સુધી કોઈ એમને નથી લાગતું કે જે મુખ્ય આરોપી છે એ પકડાય. 29 ડિસેમ્બરની તમને વાત કરું ત્યાંની ઘટના, આજે 24 તારીખ થઈ ગઈ, 5 દિવસ પછી મહિનો પૂરો થઈ જશે. પણ મેં તમને હંમેશા એ લોકો તર્ક આપે છે, હંમેશાથી એ લોકો કે સાહેબ મને કોઈ મારે કે ધમકી આપે, હું જેને અરજી આપું તો પોલીસ સીધા તમને બોલાવે, પોલીસ તમને સમન્સ ના પાઠવે કે આ ભાઈ અરજી તમારી લખાઈ છે તો તમે આવો. પોલીસ આટલા બધા લોકોને બોલાવે છે તો પછી જયરાજ આહિરને કેમ નહીં? આમ તો 72 કલાકમાં 2 વખત થઈ ગયું, પણ હજુ જે રીતે એમને પૂછપરછ નથી થઈ, ધરપકડ નથી થઈ. એ લોકો ઈચ્છે છે જે પીડિત પક્ષ છે કે આમની ધરપકડ થવી જોઈએ, જે બીજા લોકો પર કેસ ચાલી રીતે કેસ થવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ વ્યક્તિઓ જે જયરાજના પિતા માયાભાઈને સમર્થન કરે છે, એ લોકો ભાજપની રાજનીતિ, ત્યાંની લોકલ રાજનીતિ સાથે આખા ગુજરાતની રાજનીતિ, કારણ કે જો માયાભાઈને લાગશે કે મારી જોડે અન્યાય થયો છે, હું મારા દીકરાને પણ બચાવી ના શક્યો ભાજપમાં આવીને, પણ
તો પછી મને ભાજપમાં રહેવાનો ફાયદો શું? એક મોટો સવાલ છે. ન્યાયની વાત તો પછી છે, પણ જો હું ભાજપ માટે ગીતો ગાતો થઈ ગયો અને છતાં મારો દીકરો જેલમાં જતો રહે, તો પછી મારા ગીતો ગાવાના કે મોદી સાહેબના વખાણ કરવાના કે ભૂપેન્દ્રભાઈના વખાણ કરવાના શું ફાયદો? એ એક મોટો સવાલ છે ને એટલા માટે જ જે કોળી સમાજ છે હવે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને આખું આંદોલન જે છે એ માયાભાઈ અને જયરાજ એ બંનેની આસપાસ જ રહેશે. એના કારણે જો આ આંદોલન થાય તો નુકસાન કોને થાય? નુકસાન ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી સ્થાનિક નેતાઓને. જી સર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.